કેમ છો બધા? રાધે રાધે. હવે છે ને મેં ક્રોધ ઉપર કંટ્રોલ રાખવા માટે તો મેં વિડીયો ક્યારેક બનાવેલો છે, પણ આજે છે ને જે ક્રોધ છે ને એના કારણે થતા નુકસાન છે ને એના માટે જરાક વાત કરીશ. હવે જ્યારે છે ને આપણા શરીરમાં ક્રોધ પેદા થાય ને ત્યારે શું થાય છે ખબર છે? આપણી જે માંસપેશીઓ છે ને એ બધી ખેંચાવા માંડે છે, અને સૌથી વધારે જે માંસપેશીઓ છે ને એ હાથ પગની ખેંચાય છે. શું કામ? કારણ કે આપણા જે મગજમાં એક સેન્સ પહોંચે છે ને એ સૌથી વધારે ઉપયોગ આપણને હાથ પગ કરવા માટેનો જ કરવામાં આવે છે. એટલા માટે સૌથી વધારે જે માંસપેશીઓ ખેંચાય ને એ હાથની થાય છે. અને આપણા જે હૃદયના ધબકારા હોય છે ને એ જે સામાન્ય ગતિમાં ચાલતા હોય ને એના કરતાં વધારે સ્પીડમાં દોડવા માંડે છે. અને હૃદયના ધબકારા જ્યારે વધે છે ને ત્યારે આપણને જે પ્રાણવાયુની જરૂર પડે છે ને એની આપણા જે બોડીમાં જે રિક્વાયરમેન્ટ હોય ને એ હોય એના કરતાં થોડીક વધારે થઈ જાય છે. અને ખોરાકની સાથે સાથે જે બીજી બધી શક્તિઓ હોય ને એનો ઘણો બધો ઉપયોગ થવા માંડે છે. એટલે શું થાય કે જ્યારે પણ આપણે ક્રોધમાં આવીએ ને ત્યારે આપણી લગભગ જે 9 કલાકે કામ કરવાની જે શક્તિ હોય છે ને એ આપણી 15 મિનિટના ક્રોધના કારણે 9 કલાકની શક્તિ આપણી વેડફાઈ જાય છે. આ મારું કહેવું નથી, આ એક સાયન્ટિફિક છે ને એનું કહેવું છે, અને એ પણ એક અમેરિકાના સાયન્ટિફિક છે. એને આવી રીતે તથ્ય કાઢ્યું છે કે જ્યારે તમે 15 મિનિટ સુધી ક્રોધ કરો છો ને ત્યારે તમારી જે 9 કલાક કામ કરવાની શક્તિ હોય છે ને એ વેડફાઈ જાય છે. બરાબર? અને બીજી વસ્તુ એ છે કે જે વ્યક્તિઓ ક્રોધ કરે છે ને એને શું થાય છે કે એને જે બ્લડ પ્રેશર હોય ને એ વધી જાય છે, કારણ કે બ્લડનો ફ્લો હોય છે ને એ વધારે પડતો વહેવા માંડે છે. જેમ તમારે ઓક્સિજનની વધારે જરૂર પડે તેમ બ્લડનું વહેવાનું પણ વધારે જરૂર પડે છે, અને બ્લડ જેમ વધારે વહે એમ એના કારણે શું થાય કે જે આપણી નળી હોય ને એની ઉપર દબાણ થતું હોય છે, એના કારણે આપણું બ્લડ પ્રેશર છે એ વધી જાય છે. અને બ્લડ પ્રેશર વારંવાર વધવાના કારણે જે લોકો ક્રોધ વધારે કરે છે ને એને હૃદય રોગના હુમલા હોય છે ને એ પણ વધારે થાય છે ને બીપીની તકલીફ પણ વધારે થાય છે. એટલે આ બે વસ્તુથી જો આપણે આપણું હૃદય છે ને એને સાચવીને રાખવું હોય ને તો ક્રોધનો ત્યાગ કરવો પડશે. કરશો ને તમે? ઓકે, બાય બાય.